નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારાની. તો કે 21 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં એક અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે મિત્રો, વાત કરીએ લઘુત્તમ વેતન વધારી આપવાને લઈને ગુજરાત સરકારને જે આદેશ આપવામાં આવ્યો છે, તો ત્યારબાદ ગુજરાત સરકારના જે આંગણવાડી કર્મચારીઓ છે તેમના પગાર વધારાને લઈને આશાઓ પ્રબળ બની છે. ત્યારે મિત્રો, વિગતવાર વાત કરશું. તો કે હાલની પરિસ્થિતિ એવી છે કે સરકાર જે છે તે પગાર વધારો ક્યારે કરશે, એરિયર્સ જે છે તે કઈ રીતે ચૂકવવામાં આવશે, અને જે પરિસ્થિતિ છે હાલની, તે પગાર વધારાનું જે ફ્રેમવર્ક છે એને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. હવે મિત્રો, વાત કરીએ આંગણવાડી કર્મચારીઓને લગતા સમાચારની. તો કે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જજ સુપૈયા અને વીટી વછાણી દ્વારા ગત 21 ઓગસ્ટે 2025ના રોજ એક મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો હતો, જેમાં જે 30 ઓક્ટોબર 2024નો જે સિંગલ બેન્ચ જજનો ચુકાદો હતો એને પલટી નાખવામાં આવ્યો હતો અને ફક્ત આંગણવાડી કર્મચારીઓ જે છે તેને લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં વર્ગ 4ના ગુજરાત સરકારના જે ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા બંને સંવર્ગોને વધારી આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગામી 6 મહિનાની અંદર ગુજરાત સરકારના આંગણવાડી કાર્યકરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 માનદ વેતન કરી આપવાની વાત કરવામાં આવી હતી. આ બાદ તમામ જે હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત રાજ્ય સરકાર અને નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ હરકતમાં આવી ગઈ હતી. હાલમાં જે નાણાં વિભાગ જે છે કેન્દ્ર સરકારમાં, તો મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ સાથે જે કહી શકાય, ટૂંક જ સમયમાં જે છે તે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન સાથે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે છે તે પગાર વધારો જાહેર કરશે. હવે મિત્રો, વાત કરીએ બંને સંવર્ગોને 14,800 રૂપિયા કાર્યકર તેડાગર બહેનોને વધારવાની વાત કરી છે ગુજરાત હાઈકોર્ટે. તો સરકાર બંનેને કેટલો પગાર વધારો વધારશે, કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધ્યા બાદ જ નક્કી ખબર પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાળી પહેલાં સરકાર આ બાબતને લઈને વધારો જાહેર કરી શકે છે. હવે મિત્રો, વાત કરીએ નવી વેતન રચના 1 એપ્રિલ 2025થી લાગુ કરવાની રહી છે અને 1 એપ્રિલ 2025ના નવા નાણાકીય વર્ષથી બંને સંવર્ગોને જે પગાર વધારો કરે સરકાર, રાજ્ય સરકાર એરિયર્સ સહિત ચૂકવે તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે. વાત કરીએ મિત્રો આંગણવાડી કાર્યકરોની, તો કે જે 7800 રૂપિયા પગાર હતો તેમાં 2200નો વધારો કરી 10,500 રૂપિયા અને સહાયકોનું વેતન જે 3,950 રૂપિયા હતું તેમાં 1,550નો વધારો કરી અને 5500 રૂપિયા વર્ષ 2022માં કરવામાં આવ્યો હતો. એટલે કે 3 વર્ષ કરતાં પણ વધારે સમયગાળો વીતવા છતાં હજુ સુધી એક પણ રૂપિયાનો વધારો થયો નથી. આના વિરોધમાં મિત્રો જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં હવે કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે અને આવેદનપત્રો, રેલીઓ વગેરે કાઢવા લાગ્યા છે. ગત રોજ અમદાવાદમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી અને આંગણવાડી કાર્યકરી બહેનોએ પોતાની માંગ જે છે તે કલેક્ટર સુધી પહોંચાડી હતી. હવે મિત્રો, વાત કરીએ સુરતની, તો કે સુરતમાં પણ હાઈકોર્ટનો આદેશ મળી ગયો છે, છતાં પણ હજુ સુધી પગાર વધારો અમલમાં ન આવતા જે છે તે 5,000 જેટલા આંગણવાડી બહેનોએ રેલી કાઢી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવા પ્રદર્શન વડે બહેનોએ તેમના મુદ્દાઓ જેમ કે ઝડપથી પગાર ચૂકવણી, એરિયર સહિત ચૂકવણી, અમલ વેતન અને કામની શરતોનો જે જાહેર છે તે સરકાર તરફ લાવવા પ્રયત્ન કર્યા છે. અમદાવાદમાં પણ મિત્રો ગત રોજ જે છે તે આપણે વાત કરીએ તો કે ઘણી બહેનોએ ભેગી થઈ રેલી કાઢી હતી અને ત્યારબાદ ગુજરાતમાં હાલમાં માનદ સેવાની જે જાહેરાત છે તે પણ એક કારણસર છે અને ત્યારબાદ મિત્રો સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલમાં 9,000 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર બહેનોની રેલી જે નવી ભરતી છે તેને લઈને રાજકીય પક્ષોની દબાણની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ મિત્રો તરત પગલાં લેવામાં આવે તો ચાવડા સાહેબે એવું જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને કુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. સંસ્થાકીય માધ્યમ તો સંગઠનો અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હાઈકોર્ટના આદેશોનું સ્વાગત કરવા એક પ્રેસમેન્ટ આપવામાં આવ્યું હતું કે જેમાં પગાર વધારા અંગે સરકારને અમલમાં મૂકવાની માંગણી પુનરાવર્તિત કરવામાં આવી હતી. મિત્રો, એમનો હેતુ એવો હતો કે કર્મચારીને સ્વયંસેવક ના ગણવામાં આવે અને તેમને સરકારી અધિકારો જેવા લાભો મળવામાં આવે. સામૂહિક જાહેર નિવેદન અને સંગઠન પ્રવૃત્તિની વાત કરીએ મિત્રો, તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લઘુત્તમ વેતન આપવાની જે વાત છે તે પણ આવકારી છે. સરકારની હાઈકોર્ટની વાત કરીએ મિત્રો, તો જે રેગ્યુલાઇઝેશન એટલે કે કાયમીકરણ કહી શકાય, કાયમી કર્મચારીનો સ્વીકાર્ય અને વર્ગીકરણ વગેરે મુદ્દાઓ પર પણ આ કર્મચારી સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. તેમણે ખાસ કરીને જે વર્તમાનમાં માનદ વેતન એટલે કે
ઓનોરિયમ આપવાની જે છે તે બંધ કરી કાયમી પગાર આપવાની જે છે તે વાત કરવામાં આવી છે. એક ઓનલાઈન કાર્યક્રમ ઓનલાઈન વર્ક કેમ્પેન પણ ચલાવવામાં આવે છે. જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે હાઈકોર્ટના ચુકાદાની વાત કરીએ તો લિવિંગ વેજીસ એ માત્ર પગાર વધારો નહીં પરંતુ કર્મચારીઓને જીવનમાં પગાર આપવો જોઈએ એવી ચર્ચા ઉઠી છે. પરંતુ હાઈકોર્ટે આદેશમાં એ પણ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકરની ભરતી જવાબદારીઓ નિયમન પ્રક્રિયા આરંભિક હોવાથી તેઓ સરકારી કર્મચારીઓ જેવા સૌમ્ય રીતે ટ્રીટ કરી શકાય તેવું નથી. ત્યારબાદ મિત્રો હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું કે લિવિંગ વેજનો હકદાર તેઓ છે પરંતુ ઇક્વલ પે ઇક્વલનું સીધું છે તેમના પર લાગુ પડી શકે નહીં. પરંતુ ચોક્કસ રીતે હાઈકોર્ટના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓ જે રીતે કામ કરે છે એને જોતા 14,800 પગાર વધારો કરી આપવા માટે સરકારને ટકોર કરવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ સરકાર આગામી દિવાળી પહેલાં કેબિનેટની બેઠકમાં જે છે તેમાં ગુજરાત રાજ્ય સરકાર કઈ જાહેરાત કરે છે કે નહીં અને ગુજરાત રાજ્ય સરકાર હાલમાં જ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી રહી છે. તેના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટે 14,800 રૂપિયા બંને સંવર્ગોને પગાર વધારો કહ્યું. પરંતુ કેટલો પગાર વધારો કરે એ તો મિત્રો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો કરશે એ નિશ્ચિત છે. ટૂંક જ સમયમાં આવા નવા પગાર વધારા સાથે નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.